અમદાવાદમાં નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે। નારાયણા હોસ્પિટલમાં રેડિયેશન ઓન્કોલોજી સેન્ટર ઊભું કરાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કેન્સરના દર્દીઓ માટે સેન્ટર આશીર્વાદરૂપ બનશે। ગુજરાતમાં દર વર્ષે કેન્સરના 70,000 કેસ નોંધાય છે। ભારતમાં માત્ર 550 રેડિયોથેરાપી મશીન કાર્યરત છે। તો કેન્સરના દર્દીઓ માટે આ સેન્ટર આશીર્વાદરૂપ બનશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરની શરૂઆત થઈ ગઈ છે। નારાયણા હોસ્પિટલ કે જ્યાં આ રેડિયેશન ઓન્કોલોજી સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો ભૂપેન્દ્રભાઈ પટેલનું શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું છે। કેન્સરના દર્દીઓ માટે આ રેડિયેશન ઓન્કોલોજી સેન્ટર એક આશીર્વાદરૂપ સાબિત થશે, કેમ કે ગુજરાતમાં દર વર્ષે કેન્સરના 70,000 કેસ નોંધાય છે અને આ 70,000 કેસ સામે આ એક સેન્ટર આશીર્વાદરૂપ સાબિત થશે, કેમ કે ભારતમાં માત્ર 550 રેડિયોથેરાપી મશીન કાર્યરત છે। તો આજે અમદાવાદમાં આ નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરની શરૂઆત થઈ ચૂકી છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિ જોવા મળી છે।